નમસ્કાર ખેડૂત મિત્રો આજે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે મિત્રો। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જે છે પોતાના હક માટે જે છે પોષણક્ષમ ભાવ મળી રહે એટલા માટે આંદોલન કરી રહ્યા હતા અને સરકારને જે છે જગાડી રહ્યા હતા, સિવિલ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા હતા। એટલા માટે તેમ છતાં પણ જે છે કોઈ પણ નિકાલ ન આવ્યો હતો, પરંતુ આખિરકાર જે છે સરકાર ખેડૂતોની વાત જે છે માની અને ખેડૂતોની જે છે જીત થઈ છે। जी हाँ मित्रों, आज આપણે વાત કરવાની છે કે જે બીજ થાંભલા કોઈપણ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવતા હોય છે તો ત્યારે ખેડૂતોને પોતાના પોષણક્ષમ જે છે મતલબ કે ભાવ મળતા નથી અને એ વાતને લઈ અને આંદોલન ઘણા સમયથી ચાલતું હતું। તો એ વાતને જે છે ખેડૂતોની વાત સરકારે માની લીધી છે અને હવે આવનારા સમયની અંદર ગુજરાતમાં કોઈપણ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે, વીજ પોલ નાખવામાં આવે તો એને જંત્રીના 200% સુધીનું રિટર્ન મળશે, મતલબ કે વળતર મળશે। અને જો એના ખેતરમાંથી ફક્ત વાયરો પસાર થાય તો એને જંત્રીના 25% જે છે એ મળવાપાત્ર હોય છે। સાથે સાથે બીજી વસ્તુ પર તમને અલગથી પણ જે વળતર મળવાપાત્ર હોય છે, કયા કયા વળતર મળવાપાત્ર રહેશે એના વિશે વિગતવાર વાત કરીશું। અને 200% અને 25% જે છે તો એ કેવી રીતના અને કેટલા રૂપિયા તમને મળી શકે એના વિશે પણ આપણે વાત કરીશું। આપણે તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો शुरू करिए। तो विगतवार बात करिए मित्रों, આપણે સૌથી પહેલા આપણે એ સમજીએ કે આખરે સરકારે આ નિયમ જે છે તો કેમ બદલવો પડ્યો, શા માટે બદલવો પડ્યો। તો ગુજરાતને ગ્રીન એનર્જી કેપિટલ એટલે કે સૌર ઉર્જા અને પવન ઉર્જાનું હબ બનાવવાની દિશામાં ગુજરાત સરકાર જે છે કામ કરી રહી છે। હવે આ ગ્રીન એનર્જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મતલબ કે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હજારો કિલોમીટર લાંબી વીજ લાઈનો અને સેંકડો ટાવરોની જરૂર પડે છે, સેંકડો ટાવરો ઊભા કરવા પડે છે। પરંતુ જમીનનું યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા હતા, જેનાથી પ્રોજેક્ટ અટકી પડ્યા હતા। અને આ જ મોટો અવરોધ દૂર કરવા માટે સરકારે નિયમોમાં આ મોટો સુધારો કર્યો છે। હવે નિયમો મુજબ બે મુખ્ય જાહેરાત કરવામાં આવી છે। શું શું જાહેરાત કરવામાં આવી છે? તો કે પહેલું, ખેતરમાં જો વીજ ટાવર બેસાડવામાં આવે તો જંત્રીના 200% તમને વળતર મળવા પાત્ર રહેશે। પછી તમારા જે તે જમીન હોય ને જ્યાં જંત્રી કેટલી ચાલે છે તો તેના 200% આપશે, એનું આપણે આગળ કેલ્ક્યુલેશન કરીશું। બીજું કે ખેતરની ઉપરથી જો વાયર પસાર થાય તો કોરિડોર માટે જંત્રીના 25% વળતર આપવામાં આવશે। ફક્ત વાયર પસાર થાય તો એ 25% વળતર આપશે। ધારો કે તમારા હવે આ 200% અને 25% જે છે તો એને કેવી રીતે સમજવું તો એના વિશે થોડી વાત કરીએ આપણે કે ભાઈ ધારો કે તમારા વિસ્તારની જમીનની સરકારી કિંમત એટલે કે જંત્રી કિંમત પ્રતિ ચોરસ મીટર 1000 રૂપિયા છે તો તમે તમારા વિસ્તારની જંત્રીની ગણતરી કરી શકો છો કે ભાઈ 1000 રૂપિયા, ક્યાંક 2000 રૂપિયા, 1500 રૂપિયા એ પ્રમાણે ચાલતી હોય અલગ અલગ વિસ્તારમાં। આપણે ઉદાહરણ તરીકે 1000 રૂપિયા આપણે પ્રતિ ચોરસ મીટર સરકારી કિંમત છે। એ કેસ 1ની વાત કરીએ આપણે કે ભાઈ 20 ટાવર જો બેસાડવામાં આવે તો એને 200% વળતર મળશે। જો કોઈ 20 કંપની તમારા ખેતરમાં ટાવર ઊભો કરે તો તેના પાયા માટે ધારો કે 100 ચોરસ મીટર જમીન જે છે તો એનો ઉપયોગ કર્યો હોય તો જૂના નિયમો મુજબ બહુ ઓછી રકમ મળતી હતી અને નવા નિયમ મુજબ જે છે 100 ચોરસ મીટર 1000 જંત્રી કિંમત થાય એટલે મૂળ કિંમત કેટલી થઈ તો કે ભાઈ 1 લાખ રૂપિયા થઈ। હવે સરકાર તમને આના 200% વળતર આપશે એટલે કે 1 લાખના તમને ડબલ 2 લાખ રૂપિયા તમને ફક્ત ટાવર ઊભો કરવામાં આપશે। આ એક નિયમ થયો। બીજા નિયમની વાત કરીએ આપણે કે ભાઈ ધારો કે ટાવર તમારા ખેતરમાં નથી અને ફક્ત વાયર જ જે છે હાઈ વોલ્ટેજના વાયર જ તમારા ખેતરમાંથી પસાર થતા હોય તો આવા સંજોગોની અંદર કોરિડોર આવતી જમીન જે છે મતલબ કે મિનિમમ 400 ચોરસ મીટર લંબાઈ હોવી જોઈએ તો 400 ચોરસ મીટર 10,000 જંત્રી કિંમત થાય તો મૂળ કિંમત કેટલી થઈ તો કે ભાઈ 4 લાખ રૂપિયા। તો 4 લાખના 25% તમને મળવા પાત્ર રહેશે। 25% એટલે કેટલી થશે? 4 લાખના 25% એટલે 1 લાખ રૂપિયા તમને વળતર તરીકે આપશે, ફક્ત ઉપરથી વાયર પસાર થતા હોય તો। નીચે તમારી જમીન જે છે માલિકીની જ રહેશે અને તમે ખેતી પણ કરી શકશો। વળતર કઈ રીતે અને કઈ શરતો પર મળશે તેના માટે પણ એક ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરી છે। આ અહેવાલમાં જણાવ્યા મુજબ વળતર ચૂકવણી પાછળના મુખ્ય પાસાઓ આ પ્રમાણે છે। એમાં 4-5 પાસાઓ છે, એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। સૌપ્રથમ વાત કરીએ જંત્રી આધારિત મૂલ્યાંકન। વળતરની ગણતરી જે તે સમય અને વિસ્તારની સત્તાવાર જંત્રી કિંમતના આધારે જ નક્કી કરવામાં આવશે। પાકની નુકસાનીનું અલગ વળતર મળશે તમને। જો ટાવર ઊભો કરતી વખતે, લાઇન નાખતી વખતે અથવા તો તમારા ખેતરમાં ઊભેલા પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય
તો આ 200% અથવા તો 25% વળતર મળશે જ, પરંતુ એના સિવાયનું પણ અલગથી તમને વળતર મળી શકશે. ફળદ્રુપ જમીન હોય, બગીચો હોય તો એની કિંમતની જમીનને ઓછામાં ઓછું નુકસાન થાય તો તેનું પણ લાઇન પ્લાનિંગ સાથે કરવામાં આવશે, મતલબ કે એનું પણ અલગથી આયોજન કરવામાં આવશે. પારદર્શક પ્રક્રિયા, વળતરની રકમ જે છે તો એ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જાય એવી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વસેટિયાઓ જે છે તે ભ્રષ્ટાચાર ન કરી શકે. વિવાદો કોઈ પણ ખેડૂતોએ કર્યા હોય, મતલબ કે કોઈ પ્રશ્ન હોય તો તેનું સોલ્યુશન જે છે એ તાત્કાલિક થાય તેવી જિલ્લા કક્ષાએ ખાસ કમિટી કામ કરશે. તો આ નિર્ણયથી ખેડૂતોને મિત્રો બેવડો ફાયદો થશે. એક તો દેશ અને રાજ્યના વિકાસ માટે ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ ઝડપથી પૂરા થશે, અને બીજું કે જે ખેડૂતની જમીન આમાં વપરાશે તેને આર્થિક રીતે મોટું પીઠબળ પણ મળી શકશે. અગાઉ વળતર ઓછું હોવાથી ખેડૂતો કોર્ટ કચેરીના ચક્કરમાં પડતા હતા, પરંતુ હવે આ આકર્ષક વળતરને કારણે ખેડૂતો ખુશીથી સહકાર આપે છે. તો આ પ્રમાણનો જે છે નવા નિયમો છે મિત્રો. કોઈ પણ તમારા ખેતરની અંદર 20 ટાવર ઊભો કરે, બરાબર, તો 25% અને 200% વળતર મળી શકશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.